રાજ્યમાં પીપળજથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવાનો કેસ સામે આવ્યો છે ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। છેલ્લા 10 વર્ષમાં બેરોજગારી વધતા યુવાનોને નશાની આગમાં ધકેલ્યા। મોંઘું શિક્ષણ અને બેરોજગારી ભાજપાની ભેટ છે। સામાન્ય નહીં પણ દેશનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યાની આ ઘટના છે। ગુજરાત કેમ ડ્રગ્સનું ગેટવે બની રહ્યું છે? ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના વેપલા ચાલી રહ્યા છે। ડ્રગ્સના આકાઓ કોણ છે તેની માહિતી સામે નથી આવતી। શા માટે યુવાનોને નશાની આડમાં ધકેલી રહ્યા છો? એવા સંજોગોમાં ભાજપાને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે 2014 થી 24માં 10 વર્ષમાં દેશને સૌથી દેશના યુવાધનોને બેરોજગારીનો કોઈ આગમાં ધકેલા હોય તો ભાજપાની સરકારે ધકેલા છે। તમે શિક્ષણ તો ઓછી ફીમાં નથી આપી શકતા, મોંઘું શિક્ષણ ભાજપાની ભેટ છે, બેરોજગારી એ ભાજપાની ભેટ છે, પણ શા માટે યુવાનોને નશાની આગમાં ધકેલી રહ્યા છો? આ સમગ્ર ઘટના એ સામાન્ય ઘટના નથી, પણ દેશનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। તેવા સંજોગોમાં દેશમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રના ગૃહમંત્રીશ્રી અને ભારત સરકારને હું પૂછવા માંગુ છું કે ગુજરાતનો 100 કિલોમીટરનો દરિયા કિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ, અબજો રૂપિયાની ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય અને ગુજરાતના માર્ગે દેશમાં જાય। એવી જ રીતે ગુજરાતની અંદરની બંધ ફેક્ટરીઓની અંદર કે આજે જે પકડાયું એક બંધ મકાનમાંથી આવી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી અને એના કારણે યુવાધન બરબાદ થતું હોય તો એની જવાબદારી કોની અને એના માટેના એની પાછળના મુખ્ય આકાઓ કોણ છે એનો જવાબ આપે।